નમસ્કાર મિત્રો, આજે આપણી ગાંધી શ્રેણીના ગાંધી ફોર એવરના 5મા ભાગમાં આપણે મળી રહ્યા છીએ. મિત્રો, આપણે ગાંધીના પૂર્વજો વિશે જાણી, ગાંધીની રમૂજો વિશે જાણી. આપણે એક કામ કરતા રહીએ છીએ, વચ્ચે વચ્ચે ગાંધીનો ઇતિહાસ લઈએ છીએ અને પૂર્વજોનો ઇતિહાસ લઈએ છીએ અને ક્યાંક ગાંધીના પ્રસંગો પણ લઈએ છીએ. મારી એવી ઈચ્છા છે કે પહેલેથી જે શરૂ કર્યું છે એને પણ આગળ વધારતા રહીએ. ગાંધીના પરાક્રમી, તેજસ્વી એવા પૂર્વજો વિશે પણ આપણે જાણવું જોઈએ, કારણ એ આખી પરંપરાના ગાંધી વારસદાર છે અને એ પરંપરાને આપણે જાણવી છે. એટલા માટે આપણે પહેલા ભાગથી છેક ગાંધીના પૂર્વજોથી શરૂઆત કરી છે. આજે ગાંધીજીના પૂજ્ય પિતાજી વિશે વાત કરવી છે. આપણે ગયા એક ભાગમાં, આગળના ભાગમાં ગાંધીજીના દાદા વિશે વાત કરી હતી, ઓતા ગાંધી વિશે, ઉત્તમચંદ ગાંધી વિશે. અતિ પરાક્રમી પૂર્વજ એવા ઉત્તમચંદને એમના દીકરા કબા ગાંધી એટલે કે ગાંધીજીના પૂજ્ય પિતાજી કરમચંદ ગાંધીએ પણ સરસ રીતે એમના વારસાને આગળ ધપાવ્યો છે, દીપાવ્યો છે. એ પણ પોરબંદરના દિવાન હતા. આપણે એમના વિશે વાત કરવી છે કે કેવું વ્યક્તિત્વ હતું, કેવું અદ્ભુત વ્યક્તિત્વ હતું. 1822માં કરમચંદ ગાંધીનો જન્મ થયેલો. ઉત્તમચંદ ગાંધીના એકમાત્ર સંતાન. દિવાન હતા, એ પણ પોરબંદરના દિવાન હતા, રાજકોટમાં દિવાન રહ્યા, વાંકાનેરમાં પણ દિવાન રહ્યા. ત્રણ રાજ્યમાં એ દિવાન પદ શોભાવ્યું છે એમણે. ખાસ તો એમનો આમ વ્યક્તિગત પરિચય જોઈએ, શારીરિક પરિચય જોઈએ ને તો મોટી મૂછો, આમ છે કાન પટ્ટી સુધી આવતી મોટી મૂછો, પ્રભાવશાળી ચહેરો અને આમ પાવરફુલ વ્યક્તિત્વ લાગે. આમ તો ભણેલા તો 5 ધોરણ સુધી જ, પણ અંગ્રેજી સારું જાણે. અને સૌથી વિશેષ કોઈ જો એમનો પ્લસ પોઈન્ટ હોય, ગુણ હોય, તો એ ખૂબ ધાર્મિક હતા, જે ગાંધીજીના જીવનમાં પણ એ ગુણ ઉતર્યો. માતા પિતા બંને ધાર્મિક, એટલે કદાચ ગાંધીમાં એ ગુણ આવ્યો છે. ધાર્મિકતાનો ગુણ માતા પિતા પાસેથી મળ્યો એવું આપણે આ બંને એમના માતા પિતા વિશે જાણ્યા પછી કહી શકીએ એમ છીએ. એમના વિશે ઘણું બધું કહેવાય, પણ ખાસ તો એ કહેવાનું, એક કુટુંબ પ્રેમી ખૂબ. એવું કહેવાય છે કે કબા ગાંધીના ઘરમાં એકી સાથે 20 થી 25 થાળીઓ પીરસાતી. બધાએ સાથે જ જમવાનું, સાથે જ બેસવાનું અને વાતચીત કરતા કરતા જમવાનું, એવો એમના કુટુંબનો ધારો હતો અને કબા ગાંધીએ છેક સુધી નિભાવ્યો છે. એક કુટુંબ વત્સલ વ્યક્તિ તરીકે એમની બહુ મોટી નામના અને બહુ મોટું નામ એ જમાનામાં. એવી ને એવી જે વાત કરીએ ને તો એમના લગ્ન જીવન વિશે વાત કરીએ તો આપણને એવું લાગે કે જે ગાંધીજીના માતા છે પુતળીબાઈ, એ તો એમના ચોથા પત્ની છે. તો આ પહેલા પણ એમના 3 લગ્નો થયા છે. કુલ એમણે 4 લગ્નો કર્યા છે. કબા ગાંધીએ જે પહેલા લગ્ન કર્યા ને 1856માં, એ 14 વર્ષની ઉંમરે એમના લગ્ન થયેલા. અને એમણે જે ચોથા લગ્ન કર્યા પુતળીબાઈ સાથે, એ 1857માં, એટલે કે 35 વર્ષની ઉંમર. એમના 4 લગ્નોમાં જે ચોથા લગ્ન છે ને, એનાથી સંતાનો થયા. પુતળીબાઈ અને કરમચંદ વચ્ચે 21 વર્ષનો અંતર હતું. 21 વર્ષનું અંતર પતિ પત્ની વચ્ચે. એટલે કે કરમચંદ ગાંધી પુતળીબાઈ કરતા 21 વર્ષ મોટા હતા. ગાંધીજીનો જયારે જન્મ થયો ને, ત્યારે કરમચંદ ગાંધી 47 વર્ષના હતા. 47 વર્ષે એમનું આ સંતાન હતું, મોહનદાસ ગાંધી, એટલે કે એમના ત્રીજું સંતાન. કરમચંદ અને પુતળીબાઈને જે 4 સંતાનો હતા ને, એમાં લક્ષ્મીદાસ સૌથી મોટા, એમને કાળીદાસ પણ કહેવામાં આવતા. પછી બીજા કરશનદાસ હતા, ત્રીજા આપણા મોહનદાસ એટલે કે મહાત્મા ગાંધી, અને ચોથા એક બેન હતા, રડિયાત બેન, જેમને લાડમાં અને પ્રેમથી ગોકી તરીકે ઓળખવામાં આવતા. એ ગોકીબેન પણ ખરા. એટલે 4 સંતાનોના એ માતા પિતા. પુતળીબાઈ પણ પ્રણામી સંપ્રદાયના, એટલે ખૂબ ધાર્મિક, અને પોરબંદરમાં જ પાછા, પોરબંદરના જ પરણીને ઘરમાં આવ્યા. એ જયારે ઘરમાં પરણીને આવ્યા ને કબા ગાંધીના ઘરમાં, ત્યારે ઓલરેડી કબા ગાંધીના એક પત્ની જીવિત હતા, જે અશક્ત હતા, શારીરિક રીતે બહુ જ અશક્ત, અને ઘરમાં વૃદ્ધ સાસુ તો ખરા જ. એટલે પુતળીબાઈને નાની ઉંમરે એમની શોક અને એમની સાસુ બંનેની સેવા કરવાનું થયું.
પણ આ ગજબની સ્ત્રી બહુ જ નાની ઉંમરે એટલી ઠરેલ, સમજુ, વિવેકી, એણે આ બંનેની સેવા કરી. એ બંનેનું તો ખરું, પણ ઘર, પરિવાર અને આસપાસ સૌના કોઈના દિલ, મન, હૃદય જીતી લીધા કે આ ગજબની સ્ત્રી છે. ક્યારે ઊંચા અવાજે ઘરમાં બોલ્યા નહીં. એવું નોંધાયું છે કે પુતળીબાઈ ક્યારેય ઘરમાં ઊંચા અવાજે બોલેલા નહીં. હા, એમની બેઠક ખરી રાણીઓ સાથે, પોરબંદરની રાણી, પોરબંદરની રાજકુમારીઓ સાથે એમની બેઠક. અરે, એમના સૂચનો અને એમના અભિપ્રાયો તો રાણી અને રાજકુમારી ફરજિયાત માંગતા અને એનું અનુસરણ પણ કરતા. નાની ઉંમરે પુતળીબાઈની આવી સમજ કે એ રાણીને અને રાજકુમારીને સૂચનો આપી શકે અને એ સૂચનોનો પાછું અમલ પણ થાય. એટલે આ ગજબનું વ્યક્તિત્વ છે. કબા ગાંધીની વાત કરીએ ને તો કબા ગાંધી પોરબંદરના દિવાન. આપણે એની લાંબી વાત કરવી છે થોડી, કે કેમ પોરબંદરમાંથી જતા રહ્યા અને રાજકોટમાં ગયા અને વાંકાનેરમાં ગયા અને પાછા પોરબંદર આવ્યા, એ બધી વાત આપણે કરવાની છે. પણ પોરબંદર રાજ્યની એ વખતની સ્થિતિ જોઈએ પહેલા તો ઉત્તરમાં જામનગર, પૂર્વમાં જુનાગઢ અને દક્ષિણમાં માંગરોળ, આ 3 સરહદી રાજ્યો, અને એની સાથે સતત સરહદી ઝઘડાઓ ચાલ્યા કરે. એટલે જે પોરબંદરના રાજા ખરા ને, વિક્રમાજી, સરતાનજી, એ આનાથી ડિસ્ટર્બ જ રહે સતત. એટલે દિવાન તરીકે સૌથી વધારે જવાબદારી કબા ગાંધી ઉપર આવે કે એને શું કરવું. જો કે એક ઘટના તો એવી પણ છે કે પોરબંદરનું જે રાજ્ય હતું ને, એક ભાગ હતો ગામડું બગસરા, એ એમણે મુત્સદ્દીગીરીના ભાગરૂપે અથવા તો કોઈ બીજી ઘટનાના ભાગરૂપે એમણે જુનાગઢને સોંપી દીધું. આના કારણે તેની જે મેર પ્રજા ખરી એ નારાજ થઈ. એને એવું થયું કે આ ખોટું કર્યું છે, આપણો ટુકડો આપી જ કેવી રીતે શકાય. પોરબંદરમાં તો એ વખતે એવી કહેવત પણ પડી ગયેલી કે ભાઈ તું કબાવાળી ના કરીશ, એટલે કે તું બીજાનો ઉછીનો ઝઘડો ના લઈશ, તું ઝઘડામાં ના પડીશ, જેમ છે એમ રહેવા દે. આવી એક કહેવત પણ એ વખતે પ્રચલિત થયેલી કે કબાવાળી ન કર. એટલે કબા ગાંધીએ પોતાની મુત્સદ્દીગીરીથી જે કામ કર્યા છે એ આપણે જાણવા જોઈએ. કારણ કે આપણે ઘણીવાર ગાંધીને જ્યારે જોઈએ છીએ ને, ગાંધી આધ્યાત્મિક પુરુષ તરીકે જોઈએ, ગાંધીને એક શિક્ષક તરીકે જોઈએ, એની સાથે ગાંધીને એક રાજકીય અને રાજપુરુષ તરીકે જોઈએ ને, ત્યારે ક્યાંક ઉત્તમચંદ ગાંધી અને કબા ગાંધીને ધ્યાનમાં લેવા જોઈએ. એટલા માટે કે ગાંધીની મુત્સદ્દીગીરી છે ને, એ આ બંને બાપ દાદાઓના સીધા સંસ્કાર રૂપે આવી છે. કારણ કે આ બંને દીવાનો હતા, રાજ્યને સંભાળ્યું છે એમણે. રાજા તો ખરો, પણ એ તો નામ માત્રનો, પૂરી સત્તા દીવાન પાસે. એટલે આ બંનેના જે પૂરા લક્ષણો છે, જે પૂરી સૂઝ સમજ છે, મુત્સદ્દીગીરી છે, એ ગાંધીમાં આપણને ક્યાંક જોવા મળે છે. બાકી જેનો સૂર્ય ક્યારેય અસ્ત ન થાય એવા અંગ્રેજોની સામે આવડી મોટી લડાઈ કરવી અને સફળતાપૂર્વક પાર પાડવી ને, એ માત્ર ગાંધી જેવા વ્યક્તિઓ જ કરી શકે. એની પાછળ કદાચ આ પણ કારણ છે, એ આપણે બહુ ખાસ ધ્યાનમાં લઈશું, એની વાત કરીશું. આપણે આગળ વધીએ ત્યારે કબા ગાંધીએ કેવી રીતે પોરબંદર છોડ્યું, શા માટે છોડ્યું, રાજકોટ કેમ અપનાવ્યું, એની પણ વાત કરવી છે. કબા ગાંધીને દીવાન તરીકે પ્રસિદ્ધિ પણ ખૂબ મળી. એવું કહેવાય છે કે એ પોરબંદર રાજ્યનું છેવાડાનું ગામ હતું રોજીવાડા. એના સરહદનો બહુ જ પેચીદો પ્રશ્ન, અને રાજા એવું ઈચ્છતા કે રોજીવાડા આપણી સાથે જોડાય. બહુ અઘરું કામ હતું. કબા ગાંધીએ પોતાના હાથમાં લીધું. એમના એક મિત્ર હતા છત્રાવાના ચારણ નાજી બાવા. એ નાજી લીલાની મદદ લીધી, અને એવું કહેવાય છે કે નાજી લીલાની ઘોડી જ્યાં જ્યાં ફરી એ વિસ્તાર રોજીવાડાને સોંપાયો. એટલે કે 10 થી 11,000 વીઘા જમીન નાજી લીલાએ કબા ગાંધીના કહેવાથી આંતરી, અને પછી એ રોજીવાડા પોરબંદરને સોંપાયું. એટલે ગ્રામજનો ખૂબ ખુશ થયા, કારણ કે પોરબંદર જેવા સારા રાજ્ય સાથે જોડાવા મળ્યું, એનાથી ગ્રામજનો ખુશ થયા. અને એવું કહેવાય છે કે કબા ગાંધીને આનાથી જે પ્રસિદ્ધિ મળી ને, એ પ્રસિદ્ધિ રૂપે તો એમના નામે એમના વખાણ કરતી, એમની પ્રશંસા કરતી એક કવિતા એ સમયે શારદા માસિકમાં જુલાઈ 1931 એ સમયે એ શારદા માસિકમાં છપાઈ, અને કબાને ખૂબ પ્રસિદ્ધિ મળી. જો કે આમ તો 25 વર્ષ સુધી એ દીવાન રહ્યા, પણ એમને પોરબંદર છોડવાની ઘટના પણ ગજબની છે. એ ઘટનાની આપણે એક ચર્ચા કરવી જોઈએ. ઘટના એવી છે કે પોરબંદરના જે રાજા વિક્રમાજી,
એટલે 1893 ની આસપાસ 73 ની ઘટના. 1873 આ વિક્રમાજી તીર્થયાત્રાએ ગયેલા અને એમના દીકરા એટલે એ રાજકુમાર જે માધવસિંહ એ ઘરે રહેલા. હવે એવું કહેવાય છે કે એ વખતે લખુ નામનો એક નોકર એને શું કર્યું, માધવજીને નશાની લત લગાવેલી અને નશાની લતમાં માધવસિંહ મૃત્યુ પામ્યા. એટલે વિક્રમાજી પાછા આવ્યા અને વિક્રમાજીએ બધી તપાસ કરી, જવાબદારી બધી સોંપી કબા ગાંધીને. કબા ગાંધીએ લખુની ધરપકડ કરી અને લખુ નોકરના નાક અને કાન કાપી નાખ્યા. હવે આવી પરિસ્થિતિમાં લખુએ છત ઉપરથી આપઘાત કર્યો. આ ઘટના બહુ મોટી થઈ. રાજાને ક્યાંક એવું લાગ્યું કે કબા ગાંધીએ ક્યાંક આમાં કાચું કાપ્યું છે અને એટલા માટે બંને વચ્ચેના સંબંધો થોડા બગડ્યા. સ્વમાની એવા કબા ગાંધીએ તરત જ પોરબંદર છોડવાનો નિર્ણય કર્યો કે મારે અહીંયા રહેવું નથી. એમને તો જે કામ કર્યું એ પૂરી નિષ્ઠાથી કરેલું અને કબાએ રાજીનામું આપ્યું. કરમચંદ ગાંધી પોરબંદર છોડીને ગયા પછી પોરબંદરનું પ્રશાસન અંગ્રેજ અધિકારી લેલીના હાથમાં આવ્યું. કદાચ હું તમે આ લેલી વિશે જાણીએ છીએ, જેમ ટાઇટેનિક જહાજ એટલાન્ટિકમાં ડૂબેલું ને એવું ગુજરાતનું પણ એક ટાઇટેનિક, જેને વીજળી કહેવાય, વીજળી નામનું જે જહાજ હતું એ ડૂબેલું. એ વખતે આ લેલી હતા પ્રશાસનમાં, તો એ પ્રશાસન લેલીના હાથમાં આવ્યું. રાજાએ કરમચંદના ભાઈ એટલે કે ગાંધીજીના કાકા તુલસીદાસ ગાંધીને જવાબદારી સોંપી દિવાન પદની, પણ તુલસીદાસ એવું કઈ જબરું સંભાળી શક્યા નહીં અને પોરબંદર આમ ન ધણિયાતું થયું હોય ને એવું થયું. કબા ગાંધી માટે સ્વમાનનો પ્રશ્ન હતો. એમણે પોરબંદર છોડીને રાજકોટની વાત પકડી. રાજકોટના યુવા રાજા બાવાજીરાવ એમણે કબા ગાંધીને આમંત્રણ આપ્યું. 300 રૂપિયા પગાર માંગ્યો કબા ગાંધીએ માસિક, અને એમને 300 રૂપિયા પગાર આપ્યો પણ ખરો. 5 વર્ષ ત્યાં દિવાન પદે રહ્યા. રાજા ખૂબ આદર આપતા એમને. એવું કહેવાય છે કે જ્યાં સુધી કબા ગાંધી બેઠા હોય ને ત્યાં સુધી રાજા દારૂને હાથ પણ ન લગાવે, એવો આદર હતો. રાજકોટમાં જે કબા ગાંધીનો ડેલો છે ને, જ્યાં ગાંધીજી મોટા થયા, એ કબા ગાંધીના ડેલાનો જે 400 વારનો પ્લોટ છે ને, એ પણ રાજાએ જ કબા ગાંધીને ભેટ તરીકે આપેલો. એમની સેવાથી પ્રસન્ન થઈને એ ભેટ આપેલો છે એ કબા ગાંધીનો ડેલો, જે આજે પણ ત્યાં એમની ઇતિહાસની સાક્ષી પૂરતો ઉભો છે. એ સિવાય એમણે મોરબી વાંકાનેર ના દિવાન પદનું પણ સંભાળેલું. એ બંને રાજ્યો વચ્ચે ઝઘડા થતા, સરહદી ઝઘડાઓ ચાલતા. આમ તો બંને મામા ભાણેજ થતા. મોરબીમાં જે હતા એ વાઘસિંહ હતા અને વાંકાનેરમાં જે હતા ને એમના ભાણેજ હતા બનેસિંહજી. આ બંને મામા ભાણેજ વચ્ચે આ બાબતમાં ઝઘડા ચાલતા અને કબા ગાંધીએ એ વખતે રાજકોટ છોડીને વાંકાનેરનું દિવાન પદ સંભાળ્યું, પણ પાછી શરતો સાથે. આ કબા ગાંધીની એક બહુ મહત્વની જે કંઈ ગણો ને બાબત તો એ કે શરતો મૂકતા કે હું આમ કરીશ, મારી આ શરતો મંજૂર હોય તો તમે મને લઈ જાઓ. અને રાજા એ શરતો સ્વીકારતા, કારણ કે આવો મુત્સદી અને બુદ્ધિશાળી માણસ મળતો હોય તો એ શરતો માટે તૈયાર રહેતા. કબા ગાંધીએ અહીંયા વાંકાનેરમાં પણ આ જ શરતો મૂકેલી. એમણે શરત એવી મૂકેલી કે 5 વર્ષ સુધી ફરજિયાત દિવાન પદે રહીશ. હા, 5 વર્ષમાં જો મારે દિવાન પદ છોડવું પડે તો મને 5 વર્ષનો પૂરો પગાર આપી દેવા. 5 વર્ષનો પૂરો પગાર ચૂકવવાનો, એટલે કે વર્ષના 72,000 લેખે 5 વર્ષના 36,000 રૂપિયા તમારે જમા કરાવવાના. અને એવું કહેવાય છે કે વાંકાનેરના એ રાજવીએ 36,000 રૂપિયા 4 શાહુકારને, રાજકોટના 4 શાહુકારને ત્યાં જમા કરાવેલા કે કદાચ અમારાથી એવું થાય કે તમે 5 વર્ષ પૂરા ના કરો તો આ તમારા. એટલે એવી પણ શરત કરેલી. અને બીજી સૌથી અગત્યની શરત એ હતી કે જ્યારે હું રાજ્ય ચલાવતો હોય ત્યારે રાજ્ય વહીવટમાં રાજાએ કોઈ હસ્તક્ષેપ નહીં કરવાનો. આવી આકરી શરતો સાથે રાજાના દિવાન તરીકે જોડાયા હતા. કબા ગાંધી બહુ જ સ્વમાની, આપણે એ વાત કરી. અને સ્વમાનનો પ્રશ્ન એમને અહીંયા વાંકાનેરમાં પણ થયો, કારણ કે જે વાંકાનેરના રાજવી ખરા ને બનેસિંહ, એ ખૂબ અને ભારે હઠીલા. એટલે સ્વાભાવિક છે કે ક્યારેક દિવાન કબા ગાંધી અને રાજવી બનેસિંહ વચ્ચે ક્યાંક નાના મોટા સ્વમાનના પ્રશ્નો સર્જાતા. અને આ જ પ્રશ્નના કારણે કબા ગાંધી રાજકોટ પાછા ફરી ગયા કે મારે ભાઈ તમારા ત્યાં દિવાન પદ રહેવું, દિવાન તરીકે રહેવું નથી, દિવાન પદે રહેવું નથી. પરંતુ એમણે જે પહેલા શરતો કરેલી શરતો યાદ દેવડાવી રાજવીને. એમણે કહ્યું કે મેં તમારી સાથે શરત કરેલી કે 5 વર્ષમાં પણ જો હું વચ્ચેથી છોડું
અથવા તો મારે 5 વર્ષ પૂરા ના થાય દિવાન પદે તો તમારે 5 વર્ષનો પૂરો પગાર મને ચૂકવો અને શરત પ્રમાણે તમે મને મારા બાકી નીકળતા 36,000 રૂપિયા આજની તારીખમાં જોવા જઈએ તો 18 લાખ જેટલા થાય એ મને પૈસા આપી દો. રાજવી બનીસિંહે 10,000 રૂપિયા મોકલ્યા પણ કબા ગાંધી એને પાછા મોકલ્યા કે નહીં, 10,000 નહીં, મારા 36,000 લેવાના થાય છે ને 36 મોકલી આપો. અને એવું કહેવાય છે કે પાછા રાજકોટના રાજવી એમાં વચ્ચે પડ્યા અને સમાધાન થયું, 36,000 ચૂકવવાના થયા, ચૂકવ્યા. આ બધી વાતો થાય છે. પણ ફરી વાર એ રાજકોટમાં આવ્યા. રાજકોટમાં અંગ્રેજોને હેરાનગતિ બહુ. ક્યારેક તો રાજકોટના સૈનિકોની પણ ધરપકડ કરી દેવામાં આવે. ક્યારે શું ઘટના બને કંઈ કહેવાય નહીં. પણ એક ઉત્તમ મુત્સદ્દી દિવાન તરીકે કબા ગાંધીએ આને બહુ સારી રીતે સંભાળ્યું. રાજા અને અંગ્રેજો વચ્ચે એક સારો સંબંધ સ્થાપિત કરવામાં પણ એમણે એક સારી ભૂમિકા ભજવી. એક દિવાન તરીકે એમણે સફળતાપૂર્વક કામ કર્યું. સામે રાજકોટમાં જ ગાંધીજી અને એમના ભાઈ કરશનદાસ એ બંનેના એક સાથે લગ્ન લેવાયા હતા. એ વખતે લગ્નની એટલી જબરજસ્ત તૈયારીઓ ચાલતી કે દોડાદોડમાં એક વખત કોઈ ઘટનામાં કરમચંદ ગાંધી ગાડા ઉપરથી પડ્યા અને પગે ફ્રેક્ચર થયેલું. ચાલી પણ શકે એવી સ્થિતિમાં નહોતા, પરંતુ બંને દીકરાના લગ્નનો વિધિ એમણે ત્યાં એવી સ્થિતિમાં પણ પૂરો કરેલો, એવી સ્થિતિમાં બેસીને પૂરો કરેલો. ભલે ફ્રેક્ચર હોય, મારા દીકરાઓના લગ્ન છે ને હું એમાં આ જ રીતે ભાગ લઈશ એમ. એમને એ ઉંમરે ભગંદર પણ થયેલું. છેલ્લે તો એવી પરિસ્થિતિ હતી કે એમને પથારીમાં બેસવું પણ અઘરું પડતું. પણ ગાંધીજી પ્રત્યેની જે લાગણી ખરી ને એ કંઈક વિશેષ લાગણી કબા ગાંધીને. એટલે કબા ગાંધી ઘણી વાર એવું કહેતા. એમનો છેલ્લો જે પત્ર છે ને એમાં પણ એમાં એવું જ લખેલું છે કે આ મનુ મારું નામ રાખશે, મારા કુળને ઉજ્જવળ કરશે, તમે તૈયારી કરો. આવો છેલ્લો શબ્દ, છેલ્લા આવા શબ્દો લખીને મૃત્યુ પામેલા. અને કબા ગાંધી તો બહુ ઉત્તમ વ્યક્તિત્વ તરીકે જે ગાંધી કુટુંબની પરંપરા છે એને નિભાવીને ગયા. આપણે જે આગળ વાત કરીને છે કે લાલજી ગાંધીથી માંડી કબા ગાંધી સુધી, તો આ બધા જ ઉત્તમ મુત્સદ્દીઓ, પરાક્રમીઓ, સ્વમાન્યો હતા. અને એનો વારસો ગાંધીજીને મળ્યો છે. ગાંધીજીએ વારસાને પણ આગળ વધાર્યો છે, દીપાવ્યો છે. અને આ એમના પૂર્વજોએ તો ગુજરાત પૂરતું રાજકોટ, વાંકાનેર, પોરબંદર એ પૂરતું નામ રોશન કર્યું. પણ ગાંધીએ તો આ પરંપરાને વિશ્વ લેવલે ઉજ્જવળ કરી છે. અને એ બાબતને આપણે આગળના વિડીયોમાં જોઈશું. આભાર.